અમરેલીમાં ખાતમુહૂર્તના પ્રસંગ દરમિયાન ભાજપના નેતા પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। કોણ હતું આ હુમલો કરનાર અને શા માટે આ હુમલો કરાયો, જોઈએ આ અહેવાલમાં। અમરેલીના દામનગરમાં એક રાજકીય કાર્યક્રમ રક્તરંજિત બન્યો હતો। લાઠી તાલુકાના દામનગર ખાતે ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતકી હથિયાર વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે। બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના નેતા પર હુમલો થતા ખળભળાટ મચી ગયો હતો। આ ઘટના એ સમયે બની જ્યારે ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા કાર્યક્રમમાં હાજર હતા। ખાતમુહૂર્તની વિધિ દરમિયાન અચાનક ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર હુમલો થયો હતો। જ્યારે બ્રિજ નિર્માણની ખાતમુહૂર્ત વિધિ ચાલી રહી હતી ત્યારે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરાએ પાછળથી આવી અચાનક પ્રકાશભાઈ તજા પર હુમલો કર્યો હતો। ધારાસભ્યની હાજરીમાં જ બનેલી આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી। જોકે ઈજાગ્રસ્ત મહામંત્રીને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી, ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી। ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે। ફરિયાદ તો કરશું જ। હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા। હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું એમ। દામનગર શહેરના ભાજપ મહામંત્રી પર જીવલેણ હુમલાની ઘટનાને વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું। જોકે આ હુમલો કોઈ જૂની અદાવતના કારણે થયો હોવાનું સામે આવ્યું છે। પ્રકાશભાઈ તેજાની તબિયત સ્થિર છે। આ બાબતે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે હીરાભાઈ ઠાસા ગામના વતની છે અને આ હુમલો કોઈ રાજકીય કારણોસર નહીં, પરંતુ 1.5 વર્ષ પહેલા પ્રકાશભાઈ તજા સાથે કોઈ પારિવારિક વિવાદને લઈને થયો છે। આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે। અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે 1.5 વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।